આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. આ મહાન ધનુષને શત્રુનું કોઈ પણ શસ્ત્ર કાપી નહીં શકે અને વિશ્વકર્માએ સ્વયં ભગવાન વિષ્ણુ માટે બનાવ્યું હતું. આગળ જતા મહાપરાક્રમી અને માયાવી વીર રાક્ષસો સાથે તમારે યુદ્ધ કરવા પડશે. તેથી તમે આ ધનુષ ગ્રહણ કરો. આ છે એ દિવ્ય તીર જે મને ઇન્દ્ર ભગવાને આપ્યા હતા. આ અક્ષય પાત્ર છે જેના બાણ ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ચારેય બાણ શત્રુનો નાશ કરીને વિલીન થઈ જશે અને પોતાના બાણ પાત્રમાં ફરીથી પ્રગટ થશે. આ તમારા બંને માટે છે. આમને ગ્રહણ કરો. અને આ છે એક દિવ્ય ખડગ. આમાં ત્રણેય લોકો પર વિજય પામવાની શક્તિ નિહિત છે. લક્ષ્મણ, તમે આને ગ્રહણ કરો. રાક્ષસોનો નાશ કરવા માટે આ તમારી સહાયતા કરશે. રામ, આ એ બાણ છે જેને ભગવાન શિવે મેરુ પર્વતથી બનાવેલું અને ધનુષ પર અનુસંધાન કરીને ત્રિપુરાસુરનો અંત કર્યો હતો. આ અમોઘ બાણ પણ હું તમને પ્રદાન કરું છું. તમે આનો સ્વીકાર કરો. આ દિવ્યાસ્ત્રોની સમસ્ત શક્તિ આજથી તમારી આધીન રહેશે, તમારી આજ્ઞાનું પાલન કરશે. પ્રભુ, તમારી આ વિશેષ કૃપાથી હું ધન્ય થઈ ગયો. રામ, તમે હંમેશા વિજયી થશો. ત્રણે કાળ અને ત્રણે લોકોમાં તમારી જય ગાથા ગાવામાં આવશે. દેવતા પણ તમારી આગળ શીશ નમાવશે. હે કર્મવીર, હું તમને પ્રણામ કરું છું. ભાઈ, નદીના પાણીનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે. લાગે છે આપણે ગોદાવરીના નજીક છે. હા લક્ષ્મણ, આ જ પંચવટી હશે. ત્યાં જુઓ, પેલું શું છે? એ બહુ મોટું ગિદ્ધ છે, જેમ ગિદ્ધનો રાજા હોય.
આટલું મોટું ગીત ન જોયું છે ન સાંભળ્યું છે. મને લાગે છે આ માયાવી રાક્ષસ છે. ભાઈ મને આજ્ઞા આપો, હું આને એક જ બાણથી યમલોકમાં પહોંચાડી દઈશ. ધીરજથી કામ લે લક્ષ્મણ. તને ચિત્રકૂટની ભવિષ્યવાણી યાદ નથી? જ્યાં સુધી શત્રુ કે મિત્રની પૂરી ઓળખ ન થઈ જાય ત્યારે માત્ર આશંકાથી પ્રેરિત થઈને કોઈના પર પ્રહાર ન કરવો જોઈએ, નહીં તો પછીથી પસ્તાવવું પડે છે. હું ઈક્ષ્વાકુ વંશી મહારાજ દશરથનો પુત્ર રામ, મારી પત્ની અને મારા નાના ભાઈ સહિત તમને પ્રણામ કરું છું. હે મહાપક્ષી, હું તમારો પરિચય જાણવાની ઈચ્છાથી તમારી સમક્ષ આવ્યો છું. તમે કોણ છો અને કયા ઉત્તમ કુળમાં તમે જન્મ લીધો છે? જો આ તમને ઉચિત લાગે તો મને કહેવાની કૃપા કરશો. વત્સરામ, તમે મારા સ્વર્ગવાસી મિત્ર દશરથનું નામ લઈને મને રોમાંચિત કરી દીધો છે. મહાપરાક્રમી મહારાજ દશરથ સાથેની મારી મિત્રતા દેવાસુર સંગ્રામ દરમિયાન થઈ હતી, જ્યારે તે સંભાસુરનો સંહાર કરી રહ્યા હતા. એ દિવસે મને એમણે પ્રેમાળ આલિંગન આપી કહેલું કે જટાયુ, તું મને પ્રાણથી પણ વાલો છે. તમે એના પુત્ર છો તો મારા પણ પુત્ર છો. હે રઘુનંદન, મહર્ષિ કશ્યપના 2 પુત્ર હતા, વરુણ અને અરુણ. વરુણ શ્રી વિષ્ણુજીની સેવામાં ચાલ્યા ગયા છે અને અરુણ સૂરજ દેવતાની સેવામાં લીન થઈ ગયા છે. હું એ જ અરુણનો પુત્ર છું. અમે 2 ભાઈઓ છીએ. મારો મોટો ભાઈ સંપાતિ ગિદ્ધનો રાજા છે. મારું નામ જટાયુ છે. તમે લોકો પંચવટીમાં પર્ણકુટીર બનાવીને રહો. હું એની આસપાસ એક પહેરેદાર બનીને તમારા ત્રણેયની રક્ષા કરીશ. પક્ષીરાજ, આજે કેટલો ભાગ્યશાળી દિવસ છે. તમને મળીને જાણે મારા પિતાજી મને ફરી મળી ગયા. હવે હું પોતાની જાતને ફરીથી સનાથ અને સુરક્ષિત અનુભવી રહ્યો છું. લક્ષ્મણ, અહીં જ આપણી પર્ણકુટીર બનાવ. હા વત્સ, ત્યાં નદીના કિનારે સૌથી ઉત્તમ જગ્યા છે. વાહ લક્ષ્મણ, વાહ! જોયું સીતે તમારા દિયર લક્ષ્મણની કાર્યકુશળતાને? વિશ્વકર્મા મોટા મોટા ભવોનું નિર્માણ કરી શકે, પણ રાજમહેલ કરતા સરસ પર્ણકુટીર વાત વાતમાં ઊભી કરી દેવી આ લક્ષ્મણ જ કરી શકે. અહીં તો વિશ્વકર્માએ પણ હાર માનવી પડે. તમારું પ્રોત્સાહન મારી પ્રેરણાઓનો સ્રોત છે ભાઈ. હું તો માત્ર તમારો સેવક છું. તું મારા માટે શું છે લક્ષ્મણ, એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. વનવાસમાં જો તું મારી સાથે ન રહ્યો હોત તો હું એકલો શું કરી શકત? તારી સેવા અને સહયોગથી એવો આભાસ થયો જ નથી કે હું વનવાસ ભોગવી રહ્યો છું. તું માત્ર મારો ભાઈ જ નહીં, એક આજ્ઞાંકિત પુત્રની જેમ સેવા કરવા વાળો અને પિતાની જેમ પાલન કરવા વાળો પણ છે. ભાઈ, મારો આ જન્મ તમારા શ્રી ચરણોમાં સમર્પિત થવા માટે જ થયો છે. ભાભી, એકવાર બરાબર નિરીક્ષણ કરીને કહી દેજો, કોઈ ખામી તો નથી રહી ગઈ? હું તો જોતી જ રહી ગઈ છું. કલ્પનાથી પણ વધારે સુંદર છે આ પાંદડાની કુટીનો દરેક ખૂણો ખૂણો.
તમે તો સપનાને સાચું કરી બતાવ્યું દિયરજી. ભાઈ, તમે યોગ્ય જગ્યા પર બેઠા છો. આ જગ્યા મેં તમારા માટે જ બનાવી છે. જે તમારી સંધ્યાવંદન માટે ત્યાં ફૂલ પણ મૂકી દીધા છે. આ કેવું લાગ્યું ભાઈ? અતિ ઉત્તમ લક્ષ્મણ. આ વટવૃક્ષની નીચે કેટલી શાંતિ છે. સ્વામી, આજ શાંત જગ્યામાં આપણો બચેલો વનવાસનો સમય અહીં કેમ ના વિતાવીએ? અયોધ્યા ત્યાગીને વનમાં ભટકતા ભટકતા 12 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે. અયોધ્યા. સીતે, તમે કેટલું પવિત્ર નામ લીધું છે. અયોધ્યાનું નામ યાદ આવતા જ જન્મભૂમિની માટીની સરસ સુગંધ રોમ રોમમાં સમાઈ ગઈ. અને એની સાથે મને યાદ આવી માતા કૌશલ્યાની યાદો. તમને તો ક્યારેક જ યાદ આવતા હશે, પરંતુ માતાની વ્યથાનું અનુમાન તમે નહીં લગાડી શકો. ધર્મ, ધીરજ, સંયમ બધું પોતાની અંદર સમેટીને પુત્રનો વનવાસ પૂરો થઈ જાય એમ એક એક દિવસ ગણી ગણીને કેવી રીતે પોતાના દિવસો વિતાવતા હશે. સીતે, જ્યારે હું એકાંતમાં બેસું છું ત્યારે માતા કૌશલ્યાનો અવાજ મારા કાનમાં ગુંજવા લાગે છે. એ જ પ્રમાણે જેમ તેઓ બાળપણમાં મને બોલાવતા હતા. રામ, જલ્દી આવો બેટા, ભોજન તૈયાર રાખ્યું છે. ક્યારેક તો એવું લાગે છે કે જાણે માતા મહેલના પોતાના ઝરૂખામાં ઊભા રહી મારી પ્રતીક્ષા કરી રહ્યા હોય. ધીરજ રાખો માતા, હા, ધીરજ રાખો. હવે થોડોક જ સમય બાકી છે મારા પાછા આવવામાં. હું આવી રહ્યો છું માતા, હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું, આવી રહ્યો છું માતા. આવી ગયો, આવી ગયો, રથ આવી ગયો, રથ આવી ગયો, મારો રામ આવી ગયો, મારો રામ આવી ગયો. સુમિત્રા, સુમિત્રા, મારો રામ આવી ગયો, રથ આવી ગયો, હા, રથ આવી ગયો, મારો મારો રામ આવી ગયો, રામ આવી ગયો, રામ આવી ગયો. સીતા આવી ગઈ, સીતા આવી ગઈ, મારો રામ આવી ગયો. દીદી, આવી ગયો, આવી ગયો, આવી ગયો, મારો રામ આવી ગયો. દીદી, તમે શું કરી રહ્યા છો દીદી? સુમિત્રા, સુમિત્રા, રામ આવી ગયો. 14 વર્ષ વીતી ગયા. જો જો તારો લક્ષ્મણ પણ આવી ગયો. હમણાં રથમહેલમાં આવશે, રથમહેલમાં આવશે. ના દીદી, ના, આ તમને ભ્રમ થયો છે. 14 વર્ષ નથી વીત્યા, હજુ તો 1 વર્ષ બાકી છે. 1 વર્ષ બાકી છે? એ ક્યારે વીતશે? દીદી, જ્યારે 13 વર્ષ ધીરજ રાખી છે તો આજે કેમ ધીરજ ખૂટી ગઈ? જેમ 13 વર્ષ વીતી ગયા એમ આ વર્ષ પણ વીતી જશે. ના સુમિત્રા, 13 વર્ષ વીતી જવા સરળ છે, પણ હવે 1 વર્ષ વિતાવવું અસહનીય બની ગયું છે. હવે મારી ધીરજ નહીં રહે, ધીરજ નહીં રહે. સુમિત્રા, હા દીદી, જો કાળની ગતિ અટકી ગઈ અને આ વર્ષ પણ ના વીત્યું તો શું કરીશું? ના દીદી, ના, આ વર્ષ પણ વીતી જ જશે દીદી, આ વર્ષ પણ વીતી જશે.
વીતી જશે હા હા દીદી, આ વર્ષ વીતી જશે. હવે ચાલો દીદી, અંદર ચાલો, અંદર ચાલો. ચાલ. સુમિત્રા, જી દીદી. અત્યારે રામ ક્યાં હશે? એ પણ અહીંયા આવવાની તૈયારી કરતો હશે ને? હા દીદી, એ પણ આવવાના દિવસ ગણતો હશે. એ મને બહુ યાદ કરતો હશે, આપણને યાદ કરતો હશે. ભાઈ, એક હીન ભાવના મને સતત અંદરથી લજ્જિત કરી રહી છે. એવી તે શું વાત છે ભાઈ? ભાઈ, તમારા જેવા નિર્વિકાર અને શાંતાકારની છત્રછાયામાં મારો દરેક ક્ષણ વ્યતીત થઈ રહ્યો છે, છતાં પણ મારો સ્વભાવ આટલો ઉગ્ર કેમ છે? તમારાથી વિપરીત મારો સ્વભાવ કેમ છે ભાઈ? લક્ષ્મણ, તું શેરડી જેવો છે, ઉપરથી કઠોર પરંતુ અંદરથી માત્ર મીઠાશ જ મીઠાશ. બસ આ જ વાત છે. ભાઈ, તમે પોતે પણ મારા ઉગ્ર સ્વભાવ માટે ઘણીવાર મને ઠપકો આપ્યો છે, પરંતુ આજે મને બાળકોની જેમ સમજાવી રહ્યા છો. જીવનમાં ઘણીવાર મારા રક્તમાં ક્રોધનો ઉબાળ આવે છે. એ બધાને હું કોઈ ન કોઈ કારણોથી સિદ્ધ કરી શક્યો છું, પરંતુ એક ક્રોધ અને એક આવેશ માટે હું પોતાને ક્યારેક ક્ષમા નહીં કરી શકું. એ શું છે? દેવતા સમાન ભરતભાઈ પર સંદેહ, એમના પ્રતિ દુર્ભાવના, એમના પર શસ્ત્ર પ્રહાર કરવા માટે હું તૈયાર થઈ ગયેલો. આ વિચારને હું મારા મનથી ક્યારે જ નહીં કાઢી શકું. ભૂલ ચૂક, ખોટી લાગણીઓમાં ભટકાઈ જવું એ માનવ મનનો પ્રાકૃતિક સ્વભાવ છે લક્ષ્મણ. ભાઈ, પણ તમારથી ક્યારે જ કોઈ ભૂલ કેમ નથી થતી? તારી આ ભાવના તારા રામભાઈ પ્રત્યે અસીમ શ્રદ્ધા માત્ર છે. તેથી જ આવેશમાં એ સમયે પણ તારા મનમાં ભરત પ્રત્યે ખોટો સંદેહ ઉત્પન્ન થઈ ગયો હશે. લક્ષ્મણ, વાસ્તવમાં તું લાગણી પ્રધાન છે. તો શું ભાવુક થવું ખોટી વાત છે ભાઈ? ના, ભાવુક થવું તો બહુ સુંદર વાત છે. ભાવના વિહીન મનુષ્ય એક હિંસક પશુ સમાન હોય છે, પરંતુ જો ભાવના ઉપર જ્ઞાનનો અંકુશ ન રહે તો ભાવનાના આવેશમાં ઘણીવાર ભૂલ થઈ શકે છે. પરંતુ જે તમારા જેવા જ્ઞાની ના હોય એ તેમના ભૂલની પ્રાયશ્ચિત કેવી રીતે કરે? પોતાની ભૂલ કેવી રીતે સુધારે? પશ્ચાતાપથી. તમારા મનમાં જે પશ્ચાતાપની ભાવના છે એનાથી પ્રાયશ્ચિત થઈ ગયું સમજો. પરંતુ ભરતભાઈએ પણ મને મનથી ક્ષમા કરી દીધો હશે કે નહીં? ક્ષમાનો પ્રશ્ન તો ત્યારે ઉદ્ભવે જ્યારે તે તને અપરાધી માનતો હોય. ભરતને હજુ સુધી તે પૂર્ણ રીતે ઓળખ્યો નથી લક્ષ્મણ. ભરતભાઈના ગુણો અનંત છે ભાઈ. એમને એ જ ઓળખી શકે છે જે સાગર લહેરોને ગણી શકે છે. સાગરની લહેરથી અનંત છે ભૂખની લહેર, દિયરજી. જો વનમાંથી લાકડા કાપીને ન લાવો તો તમારી સીતા ભાભી રસોઈ કેવી રીતે બનાવશે? માફ કરજો ભાભી, તમે રસોઈમાં જાઓ, હું હમણાં લાકડા લઈને આવું છું. शूर्पणखा व्याकुल भई खो बैठी चित
चैन राम रूप को देख के चकाचौंध भय नैन। कामातुर लोलुप नारी भई अंध गई मत मारी, भई अंध गई मत मारी, कामातुर लोलुप नारी। फैलाने लगी निज माया, इच्छाकृत रूप बनाया, इच्छाकृत रूप बनाया, फैलाने लगी निज माया। अंबर से भू पर गिरी, लगा काम का बाण, झुलस उठी कामाग्नि में, बस में रहे न प्राण। मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन।